વાવ બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું અને મતદાનના આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા। મતદાનના આંકડા આવતાની સાથે જ દરેક રાજકીય પાર્ટી દ્વારા એ એનાલિસિસ કરવાની શરૂઆત કરી કે આપણી બેઠક ઉપર આપણને કેટલા મત મળ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ટીમે પણ એનાલિસિસ ચાલુ કર્યું તો સામે પક્ષે ગુલાબસિંહ રાજપૂતની ટીમ એ પણ એનાલિસિસ શરૂ કર્યું। માવજી ચૌધરીએ કોઈ પણ એનાલિસિસ વગર તેઓ કહી રહ્યા છે કે મારી આ બેઠક ઉપર જીત નક્કી છે। જો કે માવજી ચૌધરીને પૂછ્યું કે તમે એનાલિસિસ વગર કેમ કહી શકો છો, તો માવજી ચૌધરીએ કહ્યું કે આ વિસ્તારની જનતા ઉપર મને ભરોસો છે। જો કે બંને રાજકીય પાર્ટીના નેતાઓએ એનાલિસિસ કરવાની શરૂઆત કરી તો બંને રાજકીય પાર્ટીઓના નેતાઓ એમ કહી રહ્યા છે કે અમારી આ બેઠક ઉપર જીત નક્કી છે અને અમે જે જિલ્લા પંચાયતની સીટ ઉપર માઇનસ છીએ તેના કરતાં અમે સામે બીજી જિલ્લા પંચાયતની સીટો ઉપર પ્લસ છીએ। પરંતુ આ આંકડા આ બંને ઉમેદવારો બંને રાજકીય પાર્ટીના નેતાઓ એ જાતે એ પોતાના કાર્યકર્તાઓ પાસેથી આંકડાઓ મંગાવી રહ્યા છે અને દરેક જગ્યાએ કાર્યકર્તાઓ એમ જ કહેતા હોય છે કે અમે આ બેઠક ઉપર વધારેમાં વધારે આપણી પાર્ટી માટે મતદાન કરાવ્યું છે અને આ વાત નક્કી છે। હવે વાવ વિધાનસભા બેઠકની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટોની અને સીટો પ્રમાણે વાતચીત કરવી છે। આ સીટોની અંદર સૌથી પહેલા વાત કરવી છે તળાવ જિલ્લા પંચાયત સીટની અને તળાવ જિલ્લા પંચાયત સીટની અંદર મતદાન જે થયું છે તે મતદાનની અંદર સૌથી વધુ મત એ વાવના અને બનાસકાંઠા જિલ્લાના પત્રકારોના મતે જો જોઈએ તો તળાવમાં સૌથી વધુ મતદાન એ માવજી ચૌધરીના પક્ષમાં થયું છે। તળાવ જિલ્લા પંચાયતની બેઠકમાં જે મતદાન થયું છે એ મતદાન માવજી ચૌધરી તરફ થયું છે કે જેના કારણે પહેલા નંબર ઉપર એ જિલ્લા પંચાયતની સીટ ઉપર માવજી ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે। બીજા અને ત્રીજા નંબરની લડાઈ એ કોંગ્રેસ અને ભાજપ માટેની છે। વાવ વિધાનસભા વિસ્તારની અંદર જેટલા વિસ્તારોની અંદર મતદાન થયું છે તેની જિલ્લા પંચાયતની સીટ વાઇઝ જો અલગ કરવામાં આવે તો એ બેઠક ઉપર જે મતદાન થયું છે તેમાં બીજા અને ત્રીજા નંબર માટે રસાકસીનો જંગ રહ્યો છે। જો કે પહેલા નંબર માટે જે આગળ રહે છે તે સૌથી વધારે મત એ જિલ્લા પંચાયતની સીટમાંથી કવર કરી રહ્યા છે। વાત હતી તળાવની કે જેમાં માવજી ચૌધરી એ પહેલા નંબર ઉપર છે, બીજા નંબરે ભાજપ અને કોંગ્રેસ છે। તો હવે વાત છે ઢીમા જિલ્લા પંચાયતની સીટ ઉપર। ઢીમા પંચાયતની જે સીટ છે જિલ્લા પંચાયતની, આ જિલ્લા પંચાયતની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ આગળ જોવા મળી રહ્યા છે અને બીજા અને ત્રીજા નંબર માટેની હવે રસાકસી ભરી જંગ જે રહી એ ભાજપ અને કોંગ્રેસ માટે છે। હવે આખા આ વાતની અંદર એ બેઠક આવે છે કે જેની અહીંયા પેટા ચૂંટણી હતી। વાવની પેટા ચૂંટણીમાં વાવ જિલ્લા પંચાયતની બેઠક ઉપર જો વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર એ પ્લસ દેખાઈ રહ્યા છે અને આ વાત ગુલાબસિંહ રાજપૂતે ન્યૂઝરૂમમાં આપેલા ઇન્ટરવ્યુની અંદર પણ કહ્યું કે વાવની અંદર તેઓ થોડા ઘણા માઇનસ જઈ શકે છે। એટલા માટે વાવની અંદર તેઓ માઇનસ જવાની વાત કરી રહ્યા હતા કે લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપરથી વાવની અંદરથી કોંગ્રેસ વધારે માઇનસ જોવા મળ્યું હતું। જો કે હવે આ બેઠક ઉપર વાવની અંદર ભાજપ પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર માવજી ચૌધરી છે અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ જોવા મળી રહ્યું છે। હવે વાત કરવી છે માળકા જિલ્લા પંચાયત સીટની। માળકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે, બીજા નંબર ઉપર સ્વરૂપજી ઠાકોર આવી રહ્યા છે એટલે કે ભાજપ આવે છે અને ત્રીજા નંબર ઉપર ક્યાંક એ માવજી ચૌધરી એ બાજી મારે તેવી શક્યતાઓ છે। હવે બોર્ડર વિસ્તાર સુઈગામ જિલ્લા પંચાયતની સીટ ઉપર સૌથી આગળ જો વાત કરવામાં આવે તો અહીંયા પહેલા નંબર ઉપર રસાકસી છે, બીજા નંબર ઉપર તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર દેખાઈ રહ્યા છે, પરંતુ પહેલા નંબર ઉપર બે એટલે કે અપક્ષના માવજી ચૌધરી અને કોંગ્રેસ એ બંને આમને સામને છે। હવે આ બંનેમાંથી એ જોવાનું રહેશે કે કોણ કેટલા મતોની લીડ આ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી કાઢી બતાવે છે। ત્યારબાદ છે મોરવાડા કે જેમાં માવજી ચૌધરીએ સતત આગળ દેખાઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે પણ એ બેઠક ઉપર બાજી મારી છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ મતો કવર કરવાની કોશિશ તો કરી, પરંતુ ત્યાં થયું નહીં તેવી વાતો પણ સામે આવી હતી। હવે વાત રહી મીઠા જિલ્લા પંચાયતની। મીઠા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ
અને અપક્ષની સાથે ભારતીય જનતા પાર્ટી, આ ત્રણેય પક્ષ માટે ખરાખરીનો જંગ હતો એ મીઠાની અંદરથી જેટલા મતો કવર થાય જે પાર્ટીને, એ રાજકીય પાર્ટીને લીડ માટે, સૌથી આગળ નીકળવા માટે એ વધારેમાં વધારે ફાયદાકારક હતું. ભાભર સિટીની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આ બેઠક ઉપર ભાભર સિટીની અંદર જ્યારે સૌથી વધારે ઠાકોર મતદારો છે અને એ જ મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને એ વિસ્તારની અંદર તડામાર તૈયારીઓ કરી રહી હતી. પ્રચારની અંદર ફૂલ ફ્લેજમાં જોવા મળી હતી અને જાહેર મંચ ઉપરથી અનેક વખત ઠાકોર સમાજને લઈને નિવેદનો પણ બંને રાજકીય પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભાજપ દ્વારા આપવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસનો ઉમેદવાર હોય તો ઠાકોર, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય તો એ ઠાકોર ના હોય. ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા ત્યારથી તેમનું એકમાત્ર એક ગોલ હતો કે ઠાકોર સમાજના મતો જે છે તે સૌથી વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચવા અને બાકી અન્ય સમાજના જે ભારતીય જનતા પાર્ટી સાથે કમિટેડ વોટો છે તે ખેંચીને આ બેઠક જીતવા માટેનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો હતો અને તેના કારણે જ આ બેઠકની અંદર પ્રચાર માટે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ કમાન સંભાળી હતી. ચૌધરી સમાજના સૌથી વધુ મતો એ ભારતીય જનતા પાર્ટી તરફ આવે તેટલા માટે શંકર ચૌધરીએ કમર કસી હતી, પરંતુ શંકર ચૌધરીની સામે ચૌધરી સમાજના વધુ એક મોટા નેતાએ માવજી ચૌધરીએ પોતાની દાવેદારી કરી હતી કે જેના કારણે ચૌધરી સમાજના બને એટલા વોટો ખેંચવા માટે છેલ્લી ઘડીએ શંકર ચૌધરી પણ મેદાને આવ્યા હતા. જ્યારે શંકર ચૌધરીએ મેદાનમાં આવ્યા ત્યારે માવજી ચૌધરીએ પણ એ શંકર ચૌધરી સામે આડકતરા અનેક વખતો પ્રહાર કરતા જોવા મળ્યા હતા, પરંતુ આ તમામ પ્રહારની વચ્ચે હવે જોવાનું રહેશે કે ચૌધરી સમાજના કેટલા મતો એ ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે અને કેટલા મતો એ અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી સાથે જાય છે. આ વિધાનસભાની ભલે એક બેઠક ઉપર પેટા ચૂંટણી હોય, પરંતુ આ એક પેટા ચૂંટણી માટે અનેક મોટા નેતાઓનું વર્ચસ્વ દાવ પર લાગેલું છે. અહીંયા ન માત્ર કોંગ્રેસ ભાજપ કે અપક્ષની લડાઈ છે, પરંતુ અહીંયા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તેમની લડાઈ છે. હવે આ તમામ લડાઈની વચ્ચે આ જ્યારે એનાલિસિસ કરી રહ્યા હતા અને જ્યારે આંકડાઓ સામે આવી રહ્યા હતા મતદાનના, ત્યારે મતદાનના આંકડાઓ એ ગત વિધાનસભા 2022ની ચૂંટણી કરતાં પેટા ચૂંટણીની અંદર ઓછું મતદાન થયું. જોકે ગુજરાતની અંદર જેટલી પેટા ચૂંટણીઓ થઈ છે, તમામ પેટા ચૂંટણીઓમાં વિધાનસભા કરતાં પેટા ચૂંટણીઓમાં ઓછું મતદાન થતું હોય છે અને ક્યાંક આ ઓછા મતદાનથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય છે. અને જ્યારે જે કોઈ પણ જિલ્લાની અંદર પેટા ચૂંટણીઓ થતી હોય છે તેમાં મોટા ભાગની પેટા ચૂંટણીઓમાં જીત એ સત્તા પક્ષની થતી હોય છે, કેમ કે સત્તા પક્ષે એ જીત માટે એક બેઠકની જીત માટે ત્યાં કમર કસતી હોય છે અને દરેક મોટા નેતાઓ અને મંત્રીઓ ત્યાં પ્રચાર માટે જતા હોય છે. અને આવું જ કંઈક વાવની અંદર બન્યું હતું. ત્યારે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ એટલા માટે છે કે 70% મતદાન થયું છે અને આ જ 70% મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી જે છે તેમનું ભવિષ્ય છે. આ 70%ની અંદરથી કયા ઉમેદવારે કેટલા ટકા મત જે છે તે લઈ જાય એ જોવાનું રહેશે. જે ઉમેદવાર એ 70%ની અંદર 35% કરતાં પણ વધારે મત જે પોતાની તરફેણમાં લઈ જાય છે એ ઉમેદવાર આ બેઠક ઉપરથી જીત મેળવે છે. પત્રકારોના મતે આ બેઠક ઉપર જો વાત કરવામાં આવે તો જીતની સરસાઈ એ 6000 વોટથી લઈને 10000 સુધીની રહેવાની છે, પરંતુ આ બેઠક ઉપર અનેક એવી શરતો પણ લાગતી હોય છે કે આ બેઠક ઉપર 11000 કરતાં વધારેની લીડ જોવા મળશે. પરંતુ માવજી ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર તેમની માટે પ્રચાર કરનારા અનેક દિગ્ગજ નેતાઓ જે હતા અને જ મોટા સમાજના નેતાઓ સાથે હતા, આગેવાનો સાથે હતા, તેના કારણે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બેઠક ઉપર જીતની સરસાઈ એ માત્ર ને માત્ર 6000થી 10000 સુધીની છે. આપનું શું માનવું છે આ બેઠક ઉપર જીતની સરસાઈ કેટલી હોઈ શકે અને કેટલી સરસાઈથી કયા નેતા એ આગળ જીત તરફ વધતા દેખાઈ રહ્યા છે અથવા આ બેઠક કોના ફાળે જશે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.